જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે। સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં। હું છું એન્કર અર્પિતા પટેલ। ઉત્તર પ્રદેશના બરસાના ધામ ખાતે વ્રજપ્રભા ગ્રંથ પારાયણનો મંગલ પ્રારંભ। મુંબઈ અને કચ્છથી મોટી સંખ્યામાં રસિકજનો ઉમટ્યા। બરસાના ઉત્તર પ્રદેશના સુપ્રસિદ્ધ યાત્રાધામ બરસાના નજીક આવેલી ચિકસોલી ગામના રાજમંડપ ખાતે શ્રીમદ વ્રજપ્રભા ગ્રંથ પારાયણ જ્ઞાન સપ્તાહનો મંગલ પ્રારંભ ભક્તિભાવપૂર્ણ માહોલમાં થયો છે। નિજાનંદ સંપ્રદાયના ગાદીપતિ તથા અંજાર સચ્ચિદાનંદ મંદિરના મહંત પૂજ્ય શ્રી ત્રિકમદાસજી મહારાજના વ્યાસાસને આ ભવ્ય ધાર્મિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। આ ધાર્મિક મહોત્સવના મુખ્ય મનોરથી માતુશ્રી કમબેન રણછોડભાઈ રાધુભાઈ રાવત પરિવાર છે। કથાના પ્રથમ દિવસે બરસાના સ્થિત માતાજી ગૌશાળાથી ભવ્ય પોથયાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં રસિકજનોએ ભાગ લીધો હતો। કથાના મંગલાચરણ બાદ યજમાન રાવત પરિવાર દ્વારા વિધિવત રીતે પોથી પૂજન અને ગુરુ પૂજન કરવામાં આવ્યું હતું। આ તકે ભગવાન દાસજી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા। 7 દિવસીય જ્ઞાન સપ્તાહ દરમિયાન વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોની વણઝાર જોવા મળશે। તારીખ 3 જૂને શ્રી રાધા મહારાણીનો જન્મોત્સવ ઉજવાશે। તારીખ 4 જૂને શ્રી કૃષ્ણ જન્મોત્સવ પ્રસંગે રાજસ્થાનના પ્રખ્યાત રાધે ઉપાસક ગોવત્સ વિઠ્ઠલજી ભજનની રમઝટ બોલાવશે। તારીખ 5 જૂને ગોવર્ધન પૂજન સાથે સાંજે લલિતા સખીના જન્મસ્થળ ઊંચા ગામ ખાતે કચ્છના ખ્યાતનામ નાયક નંદલાલ છાંગાના સુમધુર સ્વરો સાથે ભવ્ય રાસોત્સવ યોજાશે। જ્યારે તારીખ 6 જૂને શ્રી રાધારાણી અને શ્રી કૃષ્ણનો અલૌકિક વન વિવાહ ઉજવાશે। આ ભવ્ય ધાર્મિક મહોત્સવને લઈ કચ્છ અને મુંબઈના રસિકજનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો। રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ।